અને આગામી 2 કલાક એ ગુજરાતવાસીઓ માટે ખાસ સાવચેત રહેવાની ઘડી છે, કારણ કે 7 વાગ્યા સુધી રાજ્યના 31 જિલ્લા રેડ એલર્ટ પર છે। 18 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય 3 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે તમામ વિસ્તારોમાં વરસાદ પડશે। 13 જિલ્લા ઓરેન્જ એલર્ટ પર છે, ત્યાં ભારે વરસાદ પડી શકે છે અને અન્ય જે 3 જિલ્લા છે જેમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આગામી 2 કલાક એ ખૂબ ભારે રહેવાના છે, કારણ કે રેડ એલર્ટ વાળા તમામ વિસ્તારોમાં મેઘરાજા એક ધબધબાટી બોલાવે તે પ્રકારની અત્યારે અણસાર છે। અને આજ મુદ્દે સહયોગી અભિષેક ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, જે વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરશે કે આવનારા કલાકો અને આવનારા દિવસોમાં કઈ જગ્યા પર કેટલો વરસાદ પડી શકે। અભિષેક, આગામી 2 દિવસ જેમ હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી 2 દિવસ ગુજરાત માટે ભારે છે, કેમ કે 5 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે અને આ વાત આપણે વિંડીના માધ્યમથી જોઈએ તો સૌથી પહેલા તો આજે બંગાળની ખાડી છે એના પર એક ડીપ ડિપ્રેશન સર્જાયું છે, હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે, એટલે કે હળવા દબાણનો જે પટ્ટો છે એ મધ્ય ગુજરાતથી આવીને ગુજરાત પર સ્થિર થયો છે। અને આ જોઈ શકો છો કે હવે આ જે સમગ્ર વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત અને મધ્યપ્રદેશની આસપાસ આખી સંગઠિત થઈ છે, જમા થઈ છે। આ તમામ પટ્ટો છે, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, એ સમગ્ર જે આખો પટ્ટો છે એ ભારે વરસાદના જે સિસ્ટમ છે એને કવર કરી લીધો છે, આ જોઈ શકાય છે। આ જે તમામ જે અને બીજી તરફથી અરેબિયન સાગર, અરબ સાગરમાંથી પણ જે ભેજવાળા પવનો છે ગુજરાત તરફ સતત વહી રહ્યા છે, જે વાદળમાં કન્વર્ટ થઈ રહ્યા છે અને એનું જ પરિણામ છે કે આજે 7 વાગ્યા સુધી, સાંજે 7 વાગ્યા સુધી સમગ્ર મોટાભાગનું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો, સુરત છે, નવસારી છે, વલસાડ છે, ખેડા છે, વડોદરા છે, અમદાવાદ છે, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, આ જે બોટાદ છે, આ તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદ, એટલે કે સાંજે 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં પણ એ સ્થિતિ છે, એટલે કે આજે સમગ્ર ભારે વરસાદની જે સિસ્ટમ છે અત્યારે હાલ ગુજરાત પર સ્થિત થઈ છે અને બાકીના જે ભાગો છે, બાકીના જે તમામ ભાગો છે, કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાતના છેવાડાના ભાગો હોય, સરહદી ભાગો હોય અને સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર, ત્યાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તમામ વિસ્તારો છે, એટલે કે આજે સાંજે 7 વાગ્યા સુધી ગુજરાત માટે વરસાદના મોરચે ભારે સમયગાળો છે અને આગામી જે 2 દિવસ છે એ તો ભારે રહેવાના જ છે। લખમાં જી આભાર અભિષેક, આપ જોડાયા તે બદલ।